ગણતરીના દિવસો છે 6 તારીખ સુધીમાં ફોર્મ ભરી દેવાનું છે અને પેટા ચૂંટણી માથે આવીને ઊભી છે. આમ તો જો ઉમરેઠની વાત કરવામાં આવે તો પરંપરાગત કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે અને ગોવિંદ પરમાર પણ તેનો ભૂતકાળ છે તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, પરંતુ જે સમીકરણો બદલાયા, રાજકીય સ્થિતિ બદલાઈ, તેને લઈને ગોવિંદ પરમાર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા અને ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય પણ બન્યા. પરંતુ થોડા દિવસો અગાઉ જ ગોવિંદ પરમાર છે તેનું દુઃખદ અવસાન થયું અને ત્યારબાદ પશ્ચિમ બંગાળ અને તે સહિતના અલગ અલગ રાજ્યોની ચૂંટણીઓ આવી રહી છે અને સાથે જ ગુજરાત વિધાનસભા માટે પણ પેટા ચૂંટણીની તારીખ છે તે જાહેર થઈ ગઈ છે અને ગેજેટ પણ બહાર પડી ગયું છે અને હવે ફોર્મ ભરવાની શરૂઆત થશે. કોંગ્રેસે હજી સુધી ઉમેદવાર જાહેર નથી કર્યા. કોંગ્રેસ 24 કલાકની અંદર ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતાઓ, પરંતુ તે પહેલા જ ભારતીય જનતા પાર્ટી અહીં પણ એક્શન મોડમાં દેખાણી. ભૂતકાળમાં જે ભૂલો થઈ હતી કે ભૂતકાળમાં ક્યાંક વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ અગાઉ ઉમેદવાર જાહેર કર્યા, ત્યારબાદ ભાજપે છેલ્લે કોંગ્રેસે પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ અગાઉ જ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી દીધી છે, કારણ કે ગોવિંદ પરમાર એટલે તેનો ગઢ પણ મજબૂત છે, તે મજબૂત નેતા પણ છે, સંગઠન સાથે જોડાયેલા, સાથે ગ્રાઉન્ડ લેવલે પર તે જોડાયેલા, એટલે તેને ટિકિટ છે તે અત્યારે આપી દીધી છે. ભારતીય જનતા પાર્ટીએ વિધિવત રીતે જાહેરાત કરી દીધી છે અને આવતીકાલથી ફોર્મ ભરવાની પણ શરૂઆત છે તે થવાની છે અને તે પહેલાં જ ઉમરેઠ એક લિટમસ ટેસ્ટ એટલા માટે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત કે જેના ક્ષત્રિય સમાજના જે લોકો છે તેનો ઝુકાવ કઈ બાજુ રહેશે. કારણ કે પ્રદીપ, જો આપણે થોડા ફ્લેશબેકમાં જઈએ તો 2024 લોકસભાની ચૂંટણીમાં અમિત ચાવડા કે જેઓ થોડા મતથી આણંદ લોકસભાની સીટ છે તે હારી ગયા હતા, તો ત્યાં પણ ક્ષત્રિય ઠાકોર સમાજના વોટ બેંક મજબૂત છે. ઉત્તર ગુજરાતમાં વાત કરવામાં આવે તો ત્યાં ગેનીબેન ઠાકોર બમ્પર લીડથી જીતી ગયા, ચંદનજી ઠાકોર થોડા મતથી હાર્યા. તો આ એક સમાજ માટેનો લિટમસ ટેસ્ટ પણ છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથે અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીને પણ હવે પ્રદીપ, તમે સીધી રીતે વાત જોવા જાવ તો વર્ષ સવા વર્ષનો સમય છે તે રહ્યો છે અને જ્યારે વિધાનસભાની ચૂંટણીએ દસ્તક દઈ દીધી છે ત્યારે પેટા ચૂંટણી એટલા માટે મહત્વની કે વિધાનસભામાં ક્ષત્રિય ઠાકોર સમુદાયનો મૂળ, ઓબીસીનો મૂળ કઈ બાજુ રહેશે તે અત્યારે ખબર પડશે ને તેના માટે જ ભારતીય જનતા પાર્ટીએ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ છે તે આપી છે. પ્રદીપ, ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.